મિત્રો સરઘાસન ચોકડી નજીક એક મસ્ત 6 BHK પ્રોપર્ટી છે. 174 વારનો પ્લોટ એરિયા છે અને 400 વારનું ભવ્ય કન્સ્ટ્રક્શન છે. બહારથી તમે એલિવેશન જુઓ કેટલું ભવ્ય જોરદાર લાગી રહ્યું છે. અને જો અંદર ઘૂસતા જ તમને અહીંયા સ્પેશિયસ જગ્યા, કોઈ થોડાક મહેમાનો આવે તો તમે ખુરશી પાથરીને બી બેસો, મજા આવી કરી શકો છો. અહીંયા આગળ તમને અહીંયા જગ્યા મળી જશે. હવે નીચેના જે હોલ તરફ આપણે જઈએ, અંદર ઘૂસતા જ જોવા કેટલી સ્પેશિયસ જગ્યા. આ ઠેક હું અહીંયા ઊભો છું ને સામેની દિવાલ નહીં, કેટલું અંતર છે. હવે સોફા ને તમે મૂક્યો અને ટીવી યુનિટ બી બનાવ્યું હોય ને તો એના પછી બી તમને વચ્ચે એક સરસ મજાનો સ્પેસ મળી રહે છે, જે તમારા લિવિંગ લાઈફને આમ એકદમ સ્ટાન્ડર્ડ બનાવે છે અને રહેવાની મજા આવે એવું થાય છે. અને અહીંયા તમને સ્ટેન્ડિંગ કિચન મળી જશે. સ્ટેન્ડિંગ કિચન પણ એટલું સ્પેશિયસ છે બંને તરફનું, અને વચ્ચે તમને અહીંયા જોવા દરેક જે ગૃહિણી જોતું હોય ને એટલું આમ સ્પેશિયસ જગ્યા સાથેનું મળી રહ્યું છે. અને ગૃહિણીની ઈચ્છા હોય કે પાછળ જ મારું અહીંયા આગળ સ્ટોર હોય તો આ સ્ટોર પણ તમને અહીંયા મળી જશે. અને એમની બીજી ઈચ્છા એવું હોય છે કે ભાઈ પાછળ વોશયાર્ડ એરિયા પણ મળી રહે, તો જો આ વોશયાર્ડ એરિયા પણ એમને અહીંયા મળી જશે. અહીંયા નીચે જ વડીલો માટે રહેવા માટે, કે જે લોકો સીડી ના ચડી શકતા હોય એમના માટે એક સ્પેશિયસ અહીંયા બેડરૂમ મળી જશે. અને એ પણ અટેચ ટોયલેટ બાથરૂમ સાથેનો, અને એ પણ ફૂલ હવા ઉજાસ સાથેનો. બારી પણ જો કેટલી વિશાળ સ્પેશિયસ મૂકેલી છે. અને અહીંયા નીચે કોઈ ગેસ્ટ કે પબ્લિક માટે કોમન ટોયલેટ બાથરૂમ અહીંયા નીચે જ આપેલું છે. અને હવે આપણે જઈશું પહેલા માળે તરફ. પહેલા માળે 3 બેડરૂમ છે અને 3 બેડરૂમ એટલા સ્પેશિયસ અને અટેચ ટોયલેટ બાથરૂમ સાથેના છે કે તમે જોઈને કહેશો કે વાહ, શું સરસ આમ દિલથી બનાવ્યું છે ઘર. જો આ કેટલો સ્પેસ છે મોટો. અને અહીંયા બાલ્કની છે અને આ બાજુ જો બીજી એક બાલ્કની છે. અહીંયા આ તમે આ સ્પેશિયલ ઝાડના કુંડા તમારે મૂકવા હોય એના માટેની બી આ જગ્યા છે. અને આ બાજુ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. એ પણ જુઓ કેટલું વિશાળ સ્પેશિયસ છે એકદમ, કે ભાઈ આમ મજા જ આવે પ્રોપર્ટી વાપરવાની. અને અહીંયા જ તમને મંદિર બનાવવું છે કે કોઈ બેઠક તરીકે તમારે એરિયાનો યુઝ કરવો છે તો આ જગ્યા તમે ઉપયોગમાં લઈ શકો છો. અને આ બાજુ છે આપણા 2 બેડરૂમ. બંને બેડરૂમ અટેચ ટોયલેટ બાથરૂમ સાથેના છે અને બંને હવા ઉજાસ સાથેના છે. જો અહીંયા બેડ મૂક્યા પછી બી તમને ઘણી સ્પેસ વાપરવા માટે મળી રહેશે. અને આ બાજુ છે આપણો 3જો બેડરૂમ. 3જો બેડરૂમ પણ જો હવા ઉજાસ સાથેનો છે અને ફૂલ સ્પેશિયસ છે. બેડ મૂક્યા પછી બી જગ્યા મળી રહેશે. અને આ છે અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે પહેલા માળ તરફ તો જોઈ લીધું, હવે જઈશું બીજા માળ તરફ. જે લોકોને ઘરની અંદર હોમ થિયેટર બનાવવાની કે કંઈક સ્પેશિયસ બનાવવાની ઈચ્છા હોય એ લોકો માટે આ બેસ્ટ છે. જો તમે અહીંયા તો તમને પાછી સ્પેશિયસ જગ્યા તો મળી જ જવાની છે. ફૂડ સ્ટોર રૂમ તરીકે તમારો ઉપયોગ કરો છે કે કોઈ બી તરીકે. અને આ જોવા બાકી જોઈને તમે કહેશો વાવ કેટલી સ્પેસ છે. જોવા સામે તમારી સ્ક્રીન હોય ને અહીંયા આગળ બેઠા બેઠા તમે જોતા હોય, તમને એમ જ લાગે થિયેટરમાં બેઠો છો. અને આ જ બાજુ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે. અને આ બીજી બાજુ તમે આ બાલ્કનીનો ખાટલો પાથરીને ઊંઘવું હોય, બેસવું હોય, પાર્ટી કરવી હોય, એ બધું થઈ જાય એવી મજા આવે એવી જગ્યા છે. અને આની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જ પાછું છે ને. બાકી મસ્ત પ્રોપર્ટી, મજા આવે એવી. હવે આ બાજુ જે બેડરૂમ રહ્યો ને એ પણ ફૂલ સ્પેશિયસ સાથેનો છે, મજા આવે એવો. અને આની અંદરની બાલ્કની જુઓ તમે, છે ને બાકી કેટલી સ્પેસ, મજા આવે ને. બાકી લાઇટ ગઈ હોય ને તો બી આપણે પથારી પાથરીને ઊંઘ્યા હોય ને તો ગરમી સહેજે ના લાગે. અને આ જે અટેચ ટોયલેટ બાથરૂમ સાથેનો જે રૂમ રહ્યો ને આની અંદર તમને અહીંયા ડ્રેસિંગ યુનિટ પણ મળી જવાનું છે. જો ડ્રેસિંગ યુનિટ બની શકે એટલી જગ્યા છે. હવે આપણે જઈશું ટેરેસ તરફ. જો તમે આ પ્રોપર્ટી જો બધે હવા ઉજાસનું પરફેક્ટ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને જો આ ટેરેસ જોઈને તમે કહેશો વાવ આટલું મોટું છે ને. બધી બાજુ મસ્ત કવર કરેલું. અહીંયા આગળ તમે ધાબા ઉપર કોઈ પાર્ટી કરી હોય, પિકનિક કરી હોય, અને ઉત્તરાયણ જેવા તહેવારમાં તો તમારું ફેમિલી, જે કુટુંબ સંબંધી મિત્રો હોય બધા આવીને મજા કરી હોય મજા આવી જાય એવું છે. અહીં સોલાર યુનિટ તમે મૂકો એના પછી બી કેટલી સ્પેસ મળી રહે.
તો જે મિત્રો આ સરસ મજાની પ્રોપર્ટી લેવા ઇન્ટરેસ્ટેડ હોય એ મીરા રિયાલિટીનો આજે જ સંપર્ક કરો. સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે.